શું નામ છે બેન તમારું? અમૃતાબેન. અમૃતાબેન. અચ્છા અચ્છા. હવે શું પ્રોબ્લેમ હતો તમને? મારે પગમાં અને કમરમાં ને બધે તકલીફ. પગમાં ને કમરમાં બધી તકલીફ હતી. સોજા આવી જતા હતા. કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો તમને? વરસ ઉપર થઈ ગયું. અચ્છા. હવે દવાખાનાની મને ખબર નથી. દવાખાનાની ખબર નહોતી તમને? હા, બરોબર છે. બીજાના રેફરન્સ થી તમે અહીંયા આવ્યા હતા. બરોબર. હવે અત્યારે તમે આ કાનજી દાદા છે, આ રોહિત કાકા વેદ છે, આ ડોક્ટર સંદીપ છે ને આ પ્રીતિ મેડમ ડોક્ટર છે. બરોબર. આ બધાની તમે દવા લીધી તો હવે તમને કેવું લાગે છે અત્યારે? કેટલો સમય દવા લીધી તમે? હજી મહિનો નથી થયો. કેટલા ટકા તમને ફરક હોય એવું દેખાય છે? લગભગ તો 60-70% 60-70% જેવો ફરક દેખાય છે તમને? પોતે દવાખાનામાં નોકરી કરું છું. તમે પોતે દવાખાનામાં નોકરી કરો છો? અર્બનમાં જ છું. બરાબર છે. તો હવે આ વિડીયો ઘણા લોકો જોતા હશે, તમે એને શું કહેવા માંગો? અહીંયા દવા સારી જ આપે છે ને અહીંયા તમે આવો તો તમને સારું થઈ જાય. બરોબર. અહીંયા દવા સારી આપે ને અહીંયા આવો તો સારું થઈ જાય. સારી કરે છે. ટ્રીટમેન્ટ પણ સારી કરે છે લોકો. બરોબર. મિત્રો તો આ વિડીયો જોજો તમે. આ શિવમ આયુર્વેદા છે, અમદાવાદ નિકોલ પંચમ મોલમાં છે. એના પપ્પા રહ્યા ને એને 25 વર્ષ પહેલા ઓપરેશન કરેલું છે. હા, બરોબર છે. મણકાનું. હવે તમને આમ કેવું ફીલ થાય છે? પછી પાછું કર્યું છે. 3 ઓપરેશન એના મણકાના થયેલા જ છે પેલે. બરોબર છે. મને આ તકલીફ થઈ એટલે મને બહુ જ આ મોડું થયું. ઓપરેશન નો આવે તો સારું. હા, બરોબર છે. ના, ઓપરેશન તો નહીં જ. અને આવે તો હું નહીં કરાવું કેમ કે મેં એમને સાજા કર્યા છે, મારું મન જાણે. બરોબર છે. એટલે ઓપરેશન તો હું નહીં જ કરાવું. આવી રીતે જ આમ સારું થઈ જશે મને.